નમસ્કાર મારા વાલા બાળકો, આજના સેશનમાં આપનું સ્વાગત છે ઓશિયન કોચિંગ ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે નેશનલ MMS અને જ્ઞાન સાધનાની અંદર પૂછાતા ગણિતના પ્રશ્નોનું ખૂબ જ સારી રીતે કોન્સેપ્ટ સાથે બેઝિકથી પ્રશ્નોને સમજતા જશું, જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો મને વિશ્વાસ છે. શરૂઆતમાં તમને થોડી વાત કરી દઉં. NMMS એટલે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એક્ઝામ. એ એક્ઝામ એવી છે કે જે તમે 8મા ધોરણમાં આપી શકો છો. 7મા ધોરણનો અભ્યાસક્રમ અને 8મા ધોરણનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ એમાં પરીક્ષામાં પૂછાતો હોય છે. અને તમને 9, 10, 11 અને 12 આ 4 વર્ષની અંદર 12,000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે. ટોટલ તમને 48,000 રૂપિયાની સ્કોલરશિપ મળવા પાત્ર છે. જ્ઞાન સાધનાની અંદર 9, 10 ની અંદર 22,000ની સ્કોલરશિપ મળે છે અને 10, 11 અને 12 આની અંદર 25,000ની સ્કોલરશિપ મળે છે. એટલે જ્ઞાન સાધનામાં 94,000 રૂપિયાની સ્કોલરશિપ અને NMMSમાં 48,000 રૂપિયાની સ્કોલરશિપ મળવા પાત્ર છે. આ તમને મેં સામાન્ય થોડીક માહિતી બેઝિક પૂરી પાડી છે. 2 દિવસ NMMSના અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ છે. 22 તારીખ એની છેલ્લી ડેટ છે. જે કોઈ મિત્રોને બાકી હોય, તમારા સગા સંબંધીઓમાં કોઈને બાકી હોય તો ફોર્મ ભરી દેજો. અને એની એક્ઝામ તારીખ પણ 3/1/2026ના રોજ આવી ગઈ છે. તો મિત્રો આપણે વધારે ટાઈમ એ ના કરતા આપણા સેશન તરફ આપણે આગળ વધીએ. ગણિતના પ્રશ્નોને બેઝિકથી સમજતા જઈએ અને જ્યાં જ્યાં પણ તમને કોઈ પણ જાતનું સોલ્યુશન અને ડાઉટ લાગે તો આપણે બધા પ્રશ્નોનું મેનેજમેન્ટ કરતા જઈએ. ઓકે, ચાલો તો હવે આપણે ધોરણ 8ના છે સંખ્યા જ્ઞાનના પ્રશ્નો પાર્ટ 21 401 થી 420ના 1 બાય 1 પ્રશ્નોને જોતા જશું. પ્રશ્ન નંબર 1 છે ખાસ પ્રશ્ન. બાળકો તમને કહેવાનું કે કોઈ પણ પ્રશ્ન હોય તો એને સારી રીતે પહેલા વાંચવાનો, એના MCQ જોવાના, 4 MCQ, પછી જ પ્રશ્ન તરફ આગળ વધવાનો. શું કીધું છે? નીચેનામાંથી ખાલી જગ્યા સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા છે. તો આપણે સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે તટસ્થ સંખ્યા જે જવાબદાર હોય એ સંખ્યા આપણે મેળવવાની છે. તમને એક વાત કહું મિત્રો, માની લ્યો કે તમે 5 છે, એમાં તમે 1 નાખો તો 6 થઈ ગયા. એનો મતલબ એવો થયો કે એકે આમાં કંઈ પણ રોલ ભજવેલો છે. હવે તમે 5ને પ્લસ 0 કરો તો તમને 5ના 5 જ મળ્યા. એનો મતલબ એવો થયો કે સરવાળાની ક્રિયામાં 0 એ કોઈ રોલ ભજવેલો નથી. એવી જ રીતે તમે બાદબાકી કરો, 5 - 1 તો 4 થઈ ગયા. જો તમે 5 - 0 કરો તો તમને શું મળ્યું? 5 મળ્યા. એનો મતલબ એવો થયો કે બાદબાકીની ક્રિયા માટે પણ શૂન્યએ કોઈ રોલ ભજવેલો નથી. એટલે કોઈ પણ જો તટસ્થ રહેતા હોય, પોતાની સ્થિતિ ઉપર સ્થિર બનતો હોય તો એવી સંખ્યાને તટસ્થ સંખ્યા કહે છે. આપણો જવાબ અહીંયા બનશે બી, શૂન્ય. બરોબર મિત્રો, સમજાણું? કોઈ પણ પ્રશ્ન હોય, તમને સમજવામાં તકલીફ થતી હોય તમે કહેજો. તમારા પ્રશ્નોને બેઝિકથી આપણે સમજાવતા જશું. બરોબર? અને આપણે આવતારી એક્ઝામ સુધી ફૂલ પાવરફુલ બની જવાનું છે. આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. જવાબ છે બી. બરોબર? આગળનો પ્રશ્ન. આ પ્રશ્નમાં શું કીધું છે કે નીચેનામાંથી ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા મેળવવાની છે. આગલા પ્રશ્નમાં સરવાળા અને બાદબાકી માટેની હતી. આ પ્રશ્નની અંદર ગુણાકાર અને ભાગાકાર માટેનો પ્રશ્ન મેળવવાનો છે. માની લ્યો કે તમે 5નો 2 સાથે ગુણાકાર કરો છો. જવાબ શું મળે છે તમને? 10. હવે તમે માની લો 5નો 1 સાથે ગુણાકાર કરો છો. જવાબ શું મળે છે તમને? 5. મતલબ કે તમે 2 સાથે ગુણાકાર કર્યા તો 10 મળ્યા, 1 સાથે ગુણાકાર કર્યા તો જવાબ 1નો 1 જ મળ્યો તમને. એનો અર્થ એવો થયો કે એક એવી સંખ્યા કે જે ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ રહે છે, પોતાનો કોઈ પણ જાતનો રોલ ભજવતો નથી. તો આવી સંખ્યાને ગુણાકાર ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા કહેવાય. તમારી એક નોટમાં જે કોઈ પ્રશ્નો છે, સ્લાઇડને એવું લાગે તો સ્ટોપ કરતા જજો અને બધા પ્રશ્નોને સારી રીતે વ્યવસ્થિત રીતે લખતા જજો, જેથી કરીને તમને આગળમાં રિવિઝન કરવાની અંદર ખ્યાલ પડે અને પ્રશ્નને સમજતા જશો. તો આમાં આપણો જવાબ શું આવશે? 1. ગુણાકાર ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા. ચાલો આગળ વધીએ. નવો પ્રશ્ન.
જો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય હોય તો તે બે સંખ્યા ખાલી જગ્યા છે. હવે પહેલી વસ્તુ એ બાળકો કે પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો મિત્રો પૂર્ણાંક સંખ્યામાં બધી જ ધન સંખ્યા, જીરો, ઋણ પૂર્ણાંક સંખ્યા, આ બધી જ સંખ્યાઓ એની અંદર આવી જાય. એટલે ધન હોય તો પણ અંદર સમાવેશ થઈ જાય, ઋણ હોય તો પણ એનો સમાવેશ થઈ જાય. હવે આપણે એક એક પ્રશ્નને જોતા જઈએ કે ભાઈ શું કીધું છે કે કઈ સંખ્યાનો સરવાળો શૂન્ય હોય, બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય હોય તો બે સંખ્યા કઈ છે? તો 5 અને -5. 5 વત્તા -5. તો આનો તમારે સરવાળો કરવાનો છે. હવે મિત્રો તમને ખ્યાલ ન હોય તો તમને બેઝિકથી તમને ભણાવી દો. તમારી નોટમાં સાઈડમાં આવી વસ્તુ તમારે નોટ કરતી જ જવાની. તમને આગળ ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષામાં અને બેઝિકમાં તમને કામ લાગશે. માની લો કે કોઈ પણ સંખ્યા છે એ તમે પ્લસ વત્તા પ્લસ કરો તો તમને જવાબ પ્લસ મળશે. યાદ રાખજો મિત્રો, આ વધારે છે, તમને બેઝિકથી સમજાવું છું. પ્લસ એક સંખ્યા માઇનસ કરો તો જવાબ તમને માઇનસ મળશે. માની લો બે સંખ્યા પ્લસ છે, એક સંખ્યા પ્લસ અને એક સંખ્યા માઇનસ છે. બે સંખ્યા માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એક સંખ્યા માઇનસ છે અને એક સંખ્યા પ્લસ છે તો જવાબ શું થઈ જશે? માઇનસ થઈ જશે. અહીંયા કઈ ક્રિયા થાય છે? 5 પ્લસ -5. આનો મતલબ એવો છે 5 - 5 બરાબર 0. પ્લસ માઇનસ બરાબર માઇનસ, વચ્ચે કઈ નિશાની આવી ગઈ? માઇનસ. એટલે મિત્રો 5 - 5 બરાબર 0. તો કે ભાઈ બે પૂર્ણાંક સંખ્યાનો, આ બે પૂર્ણાંક સંખ્યા છે એનો સરવાળો આપણે કર્યો તો આપણને શૂન્ય મળ્યો. એટલેથી અટકવાનું નથી, આગળ પ્રશ્નને જોતું જવાનું છે. આગળ પ્રશ્ન જુઓ, -10 અને +10. હવે આ -10 વત્તા 10, અહીંયા આવો જુઓ, એક સંખ્યા માઇનસ એક સંખ્યા પ્લસ, વચ્ચેની નિશાની કેવી થઈ જશે? માઇનસ. તો 10 - 10 જવાબ શું થઈ જશે? 0. એટલે ભાઈ આમાં તો 0 આવી ગયું. હવે મિત્રો જ્યારે પણ તમને નો ખબર હોય, બે પોઈન્ટમાં તમને એ અને બી બંને જો જવાબ મળી ગયા છે અને આપેલ તમામ એવું વિધાન આવેલું છે તો તમારે આગળ પ્રોસેસ કરવી કે નહીં, જો તમારી પાસે ટાઈમ હોય તો તમે કરી શકો છો, નકર સીધો જ આપેલા તમામ ઉપર તમે જવાબ જઈ શકો છો. ફરી આપણે જોઈ લઈએ 74 અને -74. માની લો કે 74 વત્તા -74, આ જ ક્રિયાનું પુનરાવર્તન અહીંયા થયું છે. પ્લસ માઇનસ બે તો વચ્ચે કઈ નિશાની આવશે? માઇનસ. 74 - 74 આવી ગયો જવાબ તમારો 0. મેં તમને શું કીધું હતું? તમારી પાસે ટાઈમ હોય તમે કરી શકો છો, નકર બધા જ પ્રશ્નોનો જવાબ શું છે? આપેલા તમામ. આપણો પ્રશ્નનો જવાબ ડી થશે. આપેલા તમામ બે પૂર્ણાંકનો સરવાળો આપણને શૂન્ય મળે છે. ચાલો થોડા આગળ. જવાબ આપણને મળી ગયો છે આપેલ તમામ. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? જ્યારે વિધાનવાળા પ્રશ્નો આવે ખૂબ જ સાવચેતી શાંતિથી એ વિધાનને વાંચી અને એક એક વિધાનને જજ કરતું જવાનું. પેલું તો અહીંયા શું આપણને પૂછ્યું છે કે કયું વિધાન યોગ્ય નથી? નથી વાળું વિધાન આપણે ગોતવાનું છે. પેલું સસ્તો, શૂન્યનો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર શૂન્ય હોય છે. શૂન્યનો કોઈ પણ તમે એક સંખ્યા સાથે તમે શૂન્ય કરો, પૂર્ણાંક સંખ્યા સાથે, માની લો પૂર્ણાંક સંખ્યા 5 છે, એનો તમે કોઈ પણ શૂન્ય સાથે તમે ગુણાકાર કરો તો તમને શું મળે છે? તો કે ભાઈ શૂન્ય. હા, તો કે ભાઈ આ જવાબ તો સાચો છે. આપણે શું ગોતવાનો છે? કયું વિધાન યોગ્ય નથી. બીજા આવો વિધાનમાં બે ધન પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પણ ધન પૂર્ણાંક સંખ્યા જ મળે છે. માની લો કે એક ધન સંખ્યા 2 છે, બીજી ધન સંખ્યા 3 છે. આ બંનેનો તમે ગુણાકાર કરો તો જવાબ તમને શું મળે છે? 6. આ પણ કેવી સંખ્યા મળી? ધન પૂર્ણાંક સંખ્યા જ મળી. આ પણ જવાબ સાચો છે કે ભાઈ હા, આ પણ જે ધન પૂર્ણાંક સંખ્યા છે આપણને મળે છે. આપણે શું શોધવાનું છે? યોગ્ય નથી તરફ. માની લો તમે ત્રીજા પ્રશ્ન વિધાન ચેક કરો, ધન પૂર્ણાંક સંખ્યાનો કોઈ ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક સંખ્યા મળે છે. આગળની સ્લાઇડમાં મેં તમને મિત્રો
તમારી નોટમાં તમે નોટ ડાઉન કર્યું હશે, પ્લસ પ્લસ બરાબર પ્લસ, એક સંખ્યા માઇનસ હોય તો તમને બીજી સામેની સંખ્યા કેવી મળે? માઇનસ મળે. એટલે ધન પૂર્ણાંક સંખ્યા છે એનો તમે કોઈ પણ ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર કરો. માન લો -2 સાથે તમે ગુણાકાર કરો છો, તો ગુણાકારની ક્રિયામાં કોઈ પણ એક સંખ્યા જો માઇનસમાં હશે તો એનો જવાબ કેવો થઈ જશે? માઇનસ થઈ જશે. તો આ જવાબ પણ -10 કે ધન પૂર્ણાંક સંખ્યાનો કોઈ ઋણ પૂર્ણાંક સાથે ગુણાકાર હંમેશા શું મળે છે? ઋણ પૂર્ણાંક મળે છે. આ વિધાન પણ સાચું છે. મિત્રો 3 વિધાન તમને સાચા મળી ગયા છે. આખું વિષય તમારો ડી જવાબ છે એ જ મળી જાય, કારણ કે આમાં વિધાન પૂછો કયું વિધાન યોગ્ય નથી, એટલે ડી નંબરનું વિધાન યોગ્ય ન જ હોય. જુઓ તમે, પૂર્ણાંક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. ખોટી વાત છે. મેં તમને આગળની સ્લાઇડમાં શું સમજાવ્યું? પૂર્ણાંક સંખ્યામાં ધન, શૂન્ય અને ઋણ આ બધી જ સંખ્યાનો એની અંદર સમાવેશ થઈ જાય છે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું મળશે? તો કે ભાઈ ડી. બરાબર, આ વિધાન યોગ્ય નથી. આવી રીતે પ્રશ્ન સમજતા જવાના, તમારે બધા જ પ્રશ્નોને જજ કરતા જવાના, કંઈ જ નથી, સહેલું જ છે. ગણિતમાં NMMS ની અંદર તમારો પહેલો વિભાગ જે છે 90 માર્કનો, એની અંદર આપણે જે MET વિભાગ મેન્ટલ એબિલિટી ટેસ્ટ એના 90 જે પ્રશ્નો છે ગણિત વિશેના, એમાં તમને 90 માંથી 90 જ માર્ક આવવા જોઈએ, કારણ કે ગણિતમાં આજ દિવસ સુધી માર્ક કપાતા જ નથી. બસ તમારે થોડું એનાલિસિસ કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે, પ્રશ્નોને સમજતા જવાના છે અને ધીરે ધીરે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવતું જવાનું છે. બરોબર બાળકો, આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. એકી સંખ્યાને ખાલી જગ્યા વડે નિશેષ ભાંગી શકાય નહીં. પહેલી વાત બાળકો, એકી અને બેકી આવી બે સંખ્યા હોય તો જે સંખ્યાને એકમનો અંક એકીમાં આવે એવી તમામ સંખ્યાને એકી સંખ્યા કહેવાય. 1 છે, 3 છે, 5 છે, આ બધી એકી સંખ્યાઓ છે. જેનો એકમનો અંક બેકીમાં હોય 2, 4, 6, 8 આવી બધી સંખ્યાઓ જે છે એને શું કહેવાય? બેકી સંખ્યા. હવે શું કીધું? એકી સંખ્યાને ખાલી જગ્યા વડે નિશેષ ભાંગી શકાય નહીં. હવે માની લ્યો 5 છે, 5 ને તમારે નિશેષ ભાંગવા છે તો તમારે એકી સંખ્યા એટલે 5 થી જ ભાંગવા પડે, તો જ તમને 5 એકુ 5 એવી રીતે તમને મળે, એક તમને જવાબ મળે. પણ 5 ને જો તમે 2 સાથે તમે ભાંગો તો તમને જવાબ શું મળે? પોઈન્ટમાં મળે, પૂર્ણમાં ન મળે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું થશે? 2. એમ બી તમે જોશો તો તમને ઓપ્શન ઉપરથી ખ્યાલ આવી જશે કે એકી સંખ્યાને હંમેશા એકી સંખ્યા સાથે નિશેષ ભાંગી શકાય અને બેકી સંખ્યાને બેકી સંખ્યા સાથે નિશેષ ભાંગી શકાય. બરોબર, આપણા પ્રશ્નનો જવાબ 2. આગળ વધીએ. નીચેનામાંથી ખાલી જગ્યા પૂર્ણાંક સંખ્યા માટે યોગ્ય નથી. અહીં A અને B ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. જોયું, કાઉન્સમાં લખેલું છે. આ વસ્તુને ખાસ તમારે વાંચવાની છે. પ્રશ્નની અંદર શું કીધું છે કે નીચેનામાંથી ખાલી જગ્યા પૂર્ણાંક સંખ્યાઓ માટે યોગ્ય નથી. આ જે વિધાનો છે એ વિધાનો ઉપરની સંખ્યા માટે યોગ્ય છે કે નહીં તે વસ્તુનો વિચાર કરતો જવાનો છે. માની લો આપણે એક એક વિધાન લેતા જઈએ અને આમાં શું કીધું? A અને B ધન પૂર્ણાંક સંખ્યા આપણે પકડવાની છે. પહેલા તો આપણે A બરાબર 5 અને B બરાબર 3 આપણે આને ધારી લીધા. પહેલા વિધાનમાં આને મૂકીએ A પ્લસ B, 5 પ્લસ 3 બરાબર કેટલા થયા? 8. અને B પ્લસ A, B એટલે 3 પ્લસ 5 બરાબર 8. મળી ગયું આપણને કે 5 પ્લસ 3 એ 8 બરાબર 8 અને 3 પ્લસ 5 બરાબર 8. એટલે માની લો કે આ પહેલું જે છે એ યોગ્ય છે. આમાં તમે A અને B ની પૂર્ણાંક સંખ્યાની કિંમત મૂકો તો આ જે કંઈ પણ સૂત્ર બનાવેલું છે એમનું આપણને સમાધાન મળે છે. A પ્લસ B બરાબર B પ્લસ A થાય છે. બીજામાં ચેક કરો. માની લો કે A બરાબર 5 અને 3 બરાબર 15. બીજામાં B એટલે કે 3 ગુણ્યા 5 બરાબર 15. હા ભાઈ, આ વસ્તુ યોગ્ય છે. આમાં પણ આપણને પ્રશ્નના જવાબમાં B જે સૂત્ર આપેલું છે એ બરાબર યોગ્ય રીતે મળે છે. આગળ ચાલો. 5 માઇનસ 3 બરાબર 2. પછી 3 માઇનસ 5 બરાબર શું લખું મિત્રો? શું લખું? 5 માઇનસ 3 બરાબર 2 અને 3 માઇનસ 5 બરાબર 2 લખું કે માઇનસ 2 લખું? તો શું 2 અને માઇનસ 2 બરાબરની નિશાની વચ્ચે આવશે?
નહીં આવે. એટલા માટે આ વિધાન જે છે યોગ્ય નથી. બરાબર, નીચેની પૂર્ણાંક સંખ્યા માટે આ વિધાન યોગ્ય નથી. જો અહીંયા તમને 2 બરાબર 2 મળત તો આ વિધાન આપણું યોગ્ય થાત. બરાબર, ચાલો મિત્રો આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. 1 થી 25 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ ખાલી જગ્યા છે. પહેલી તો બાળકો તમને વિભાજ્ય અને અવિભાજ્ય આ બે વચ્ચેની બાબત તમને ખબર હોવી જોઈએ. જે સંખ્યાના ફક્ત એક અને સંખ્યા પોતે અવયવ હોય તો તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. આ તમારી નોટમાં સાઈડમાં આવું લખતું જાઓ. પછી જે સંખ્યાને એક પોતે એક સંખ્યા એક અને પોતે આ બધા અને બીજા અવયવો મળતા હોય તો આવી સંખ્યાને શું કહેવાય? વિભાજ્ય કહેવાય. તો 2 જે છે એક સંખ્યા 2 અને 1, એક તો બધી જ સંખ્યાનો અવયવ છે તો મળ્યા છે. હવે માની લો 15 છે તો 15 ના અવયવો ક્યાં ક્યાં થયા? 1 અને 15, 5 તેરી 15, એટલે કે 5 ને આપણે ભાંગી શકીએ છીએ. એટલે જે સંખ્યાને ભાંગી શકાતું હોય એવી બધી સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. પણ તેમાં બેકી સંખ્યા હોય અને અવિભાજ્ય હોય એવી એક જ સંખ્યા છે. કોણ? તો કે 2. હવે આપણે મેળવવાનું શું છે? 1 થી 25 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ મેળવો. આપણે સંખ્યા મેળવતા જઈએ અને જોતા જઈએ કે કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય 1 થી 25 સુધીની અંદર મળે છે. સૌથી પહેલા 1 થી 25 માં આવતી અવિભાજ્ય સંખ્યા, જો સંખ્યા પોતે અને 1 આ કન્ડિશન હોવી જોઈએ. 1 એટલે જે આપણે અંક છે 1 એ અને સંખ્યા પોતે અવિભાજ્યમાં હોવો જોઈએ. તો સૌથી પહેલા આવશે 2, પછી આવશે 3, પછી 5 કારણ કે 5 ને ભાંગી શકાતા નથી. બરાબર, પછી આવશે 7, પછી આવશે 11, 13, 17, 19, 21 છે અને ભાંગી શકાય છે. 7 તેરી 21 એટલે 21 નહીં આવે. પછી કઈ સંખ્યા આવી? 23, પછી 25 આવે. 25 ને તો ભાંગી શકાય. 25 25 5 ગુણ્યા 5 બરાબર 25 એટલે 25 એ વિભાજ્યમાં વહી ગઈ. હવે આ સંખ્યાઓ કેટલી થઈ? 4 ને 4 8 ને 1 9. મતલબ કે 1 થી 25 સુધીમાં 9 સંખ્યાઓ એવી છે. આ સંખ્યા તમારા ખ્યાલમાં તમારે લખી પણ નાખવાની જેથી તમને આગળ ખ્યાલ આવે કે કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય છે અને કઈ કઈ સંખ્યાઓ વિભાજ્ય છે. જેને ભાંગી શકાય તે તમામ સંખ્યાઓ વિભાજ્ય છે. બાળકો તમામ પ્રશ્નો સોલ્યુશન ફ્રીમાં છે. શાંતિથી બેઝિકથી સ્ટોપ કરતા કરતા તમારે સમજતું જવાનું છે, ભણતું જવાનું છે અને તમારો બેઝિક પાયો પણ તમારે પાકો કરતો જવાનો છે. બરાબર, તો આ પ્રશ્નનો જવાબ શું મળશે? 9. આ સંખ્યાઓ 9 છે એટલે 9 છે. બરાબર, આગળનો પ્રશ્ન, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. મેં તમને કીધું હતું ને કે બેકી સંખ્યા હોય અને એમાં પણ 2 એક એવી સંખ્યા છે બેકી છે અને અવિભાજ્ય છે. બાકીની તમામ એકી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓમાં આવે છે. એમાં પણ જે ભાંગી ન શકાતી હોય તે બાકી 15 તો એકી છે પણ એને તમે પાછા અવિભાજ્યમાં ના લખી શકો. બરાબર, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કોણ છે? 2. તો મિત્રો એલિમિનેશન ટેકનિક આગળના સેશનમાં મેં તમને શીખવાડી હતી કે આગળ જો 2 હોય તો આ બે પ્રશ્ન તો ઉડી જ ગયા કારણ કે આમાં તો 2 નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. પછી શું લખ્યું? અને નાની અવિભાજ્ય એકી સંખ્યા. એકી સંખ્યા અવિભાજ્ય કોણ હોય? તો કે 3, કારણ કે 3 થી શરૂઆત થઈ જાય છે પછી એકી સંખ્યામાં અવિભાજ્યમાં તો કે 3. તો આવો જવાબ આપણી પાસે કોણ છે? સી. બરાબર, તો આવી રીતે ધીરે ધીરે એક પ્રશ્નનો તમે સોલ્યુશન સમજતા જાઓ અને તમારી નોટની અંદર નોટ કરતા જાઓ. બધા જ પ્રશ્નો તમને આવડશે, પ્રેક્ટિસ કરવા મળશે અને આની જેવા બીજા પ્રશ્નોનું પણ સોલ્યુશન કરવા મળશે. નીચેનામાંથી ખાલી જગ્યા વિશિષ્ટ સંખ્યા છે. વિશિષ્ટ સંખ્યાનો મતલબ એવો છે કે જેનો અવિભાજ્ય વિભાજ્ય આવા કોઈ પણમાં સમાવેશ ન થતો અને એક એવી વિશિષ્ટ સંખ્યા હોય કે જેમાં કઈ ભાગ ન હોય. 5 ને એવી બધી અવિભાજ્ય વિભાજ્યની અંદર સમાવેશ થઈ જાય, 10 નો પણ થઈ જાય, 7 નો પણ થઈ જાય, પણ એક એવી સંખ્યા છે કે જેનો વિભાજ્ય અને અવિભાજ્યમાં સમાવેશ થતો નથી. બરોબર, એટલે નીચેનામાંથી એક એ વિશિષ્ટ સંખ્યા છે. આ યાદ રાખજો. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન પૂર્ણાંક સંખ્યા માટે યોગ્ય છે? આવ્યું ને મિત્રો પૂર્ણાંક સંખ્યા. તમારે પૂર્ણ સંખ્યા, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક
વાસ્તવિક સંખ્યાઓ, આવી બધી જ સંખ્યાઓ તમારા 8મા ધોરણમાં 7મા ધોરણમાં આ વસ્તુ આવે છે. મિત્રો તમારી જે પરીક્ષા છે એની ડિમાન્ડ જ એ છે કે તમે 7મા અને 8મા ધોરણના પાઠ્યપુસ્તકો અથવા તમને એમાંથી જે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો ઉદાહરણો નીકળતા હોય એ પ્રશ્નોને જોતા જાઓ, પાયાથી તમે સમજતા જાઓ અને પ્રશ્નોનું સોલ્યુશન કરતા જાઓ. એટલે મને વિશ્વાસ છે કે તમે કોઈ જગ્યાએ અટકશો નહીં. બરોબર? નીચેનામાંથી કયું વિધાન પૂર્ણ સંખ્યા માટે? હવે આમાં આપણે બધા વિધાનો જોતા જવાના છે અને આપણે એનું કરવાનું છે કે કયું વિધાન પૂર્ણાંક સંખ્યા માટે યોગ્ય છે. યોગ્ય વસ્તુ ગણવાની છે. ધન પૂર્ણાંક પ્લસ ધન પૂર્ણાંક બરાબર ધન પૂર્ણાંક. માની લ્યો એક સંખ્યા ધન પૂર્ણાંક 5 છે, પછી બસ બીજી સંખ્યા 3 છે. તો આ બે ધન પૂર્ણાંકનો સરવાળો આપણને શું મળે છે? 8. તો 8 એ પણ એક ધન પૂર્ણાંક જ છે. આનો મતલબ એવો થયો કે આ વિધાન સાચું છે. ધન પૂર્ણાંક પ્લસ ધન પૂર્ણાંક એ ધન પૂર્ણાંક છે. ફરી પાછા આગળના વિધાન ઉપર તમે ચકાસી લ્યો. ઋણ પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક બરાબર ઋણ પૂર્ણાંક. મેં તમને આગળ વાત કરી હતી કે કોઈ પણ પૂર્ણાંકોમાં એક પૂર્ણાંક જો ઋણ હશે તો ગુણાકારની ક્રિયામાં એના પછીનો જે પૂર્ણાંક તમને જવાબમાં મળશે એ ઋણ બની જશે. માની લો અહીંયા -5 છે, ગુણ્યા તમે 3 લીધા છે, તો આનો જવાબમાં આવશે 5 તેરી 15, પણ કેવા? માઇનસ. બરાબર? તો આ વિધાન પણ સાચું છે. ઋણ પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક બરાબર ઋણ પૂર્ણાંક. બરાબર? બે વિધાનો સાચા થયા. આનો મતલબ એવો થયો 100% કે ત્રીજું વિધાન પણ સાચું હોવાની શક્યતા પૂરેપૂરી છે અને આપેલ બધા જવાબો યોગ્ય છે તે વિધાન સાચું બનવાની શક્યતા છે. મેં તમને આગળ શરૂ થતા લેક્ચર પહેલા કીધું હતું કે તમે MCQ ને વાંચી લેવાના. આપેલા બધા જ એવું કીધું હોય એટલે તમારે બધા જ ને ચેક કરવા જરૂરી બની જતા હોય છે. બે પ્રશ્નો જોયા એટલે ત્રીજામાં પણ તમારી પાસે ટાઈમ ના હોય તો કોઈ વાંધો નહીં, તો તમે ડી ઓપ્શનને સીધું સિલેક્ટ કરી શકો છો. પણ બે તો ચેક કર્યા પછી જ. બરાબર? ચાલો, તો સી માં શું કે ધન પૂર્ણાંક માઇનસ ઋણ પૂર્ણાંક બરાબર ધન અને ઋણ પૂર્ણાંક. મિત્રો ધન પૂર્ણાંક માની લો ધન પૂર્ણાંક 8 છે અને માઇનસ ઋણ પૂર્ણાંક આ માઇનસ છે, -2 છે, આ -2 ઋણ પૂર્ણાંક છે. મેં તમને શું કીધું હતું કે માઇનસ પ્લસ બરાબર માઇનસ થઈ. તો આનો જવાબ તમને શું મળશે? 10. અને અહીંયા મોટામાં 8 એ પ્લસ છે તો મોટાની નિશાની અહીંયા શું મળે આપણને? 10. તો કે ભાઈ આ વિધાન પણ યોગ્ય છે. ધન પૂર્ણાંક માઇનસ ઋણ પૂર્ણાંક બરાબર ધન અને ઋણ પૂર્ણાંક આપણને મળે છે. જવાબ છે આપણો આપેલા બધા જ યોગ્ય છે. મેં તમને કીધું હતું ને કે બે તમે વિધાનો ચેક કરો. તમારી પાસે ટાઈમ હોય તમે ત્રીજું વિધાન ચેક કરો. બાકી પ્રશ્નનો જવાબ 100% આમાં આવી રીતના આપેલા બધા જ પ્રશ્નો મળતા હોય છે. મિત્રો NMMS બાબતનો આપણનો આ વિડીયો કોર્સ છે. તમને જે કોઈ પણ પ્રશ્નનો ડાઉટ હોય તેમની અંદર તમને સોલ્યુશન મળી જતું હોય છે. એમાં સેટ 2 વિભાગ છે. NMMS ના 90 માર્કના 180 માર્ક્સની ટેસ્ટ હોય છે. પહેલો વિભાગ છે MAT એટલે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જેની અંદર તમને મેથ્સ અને ગણિતના પ્રશ્નો આવતા હોય છે, જેનું સોલ્યુશન આપણે આમાં પૂરેપૂરું કરાવશું. બીજો વિભાગ છે સેટ, એ પણ 90 માર્ક્સનો હોય છે, જેમાં શૈક્ષણિક અભિયોગ્યતા કસોટી, જેમાં સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો આવતા હોય છે, તેનું પણ સોલ્યુશન તમને આ વિડીયો કોર્સમાં મળી જશે. બરોબર મિત્રો? શાંતિથી તમને કોઈ પણ બાબતનો પ્રશ્ન નહીં રહે એની પૂરેપૂરી ગેરંટી સાથે આમાં વિડીયોમાં તમને જવાબદારી લેવામાં આવે છે અને તમને સાથે સાથે પેપર સોલ્યુશન પણ કરાવવામાં આવે છે અને એ પણ માત્ર કેટલામાં? 200માં. બરોબર મિત્રો? ચાલો, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે? મેં તમને કીધું હતું સૌથી પહેલા આગળની સ્લાઇડ ચાલુ થઈ ત્યારે કે પૂર્ણાંક સંખ્યામાં ધન, ઋણ અને 0 આ બધી સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે આમાં આપણે 7 એ આવી જાય, 0 એ આવી જાય, -4 આવી જાય. એટલે આપેલી બધી જ આ પ્રશ્નનો જવાબ તમારો બનશે. પછીનો પ્રશ્ન, પૂર્ણાંક સંખ્યાને ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવે છે. મિત્રો તમારા 7મા ધોરણના ચેપ્ટરમાં પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યા આ બધી જ વસ્તુની બાબત છે અને એની અંદર Z દ્વારા તમને પૂર્ણાંક સંખ્યાને દર્શાવવામાં આવે છે. બે ધન પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા મળે છે. બે ધન પૂર્ણાંક સંખ્યા આવ્યું ને, પછી પૂર્ણાંક નતા ભૂકા કાઢી નાખ્યા છે, કારણ કે 7મા ધોરણમાં જ તમને આવે છે. તો મિત્રો માની લ્યો આપણો ફેવરેટ જ છે 5 અને 3, તો 5 એક ધન પૂર્ણાંક છે, એનો ગુણાકાર 3 સાથે કરો, 3 પણ એક ધન પૂર્ણાંક છે. તો આનો જવાબ આપણને શું મળ્યું? 5 તેરી 15. આ પણ કેવું છે? એક ધન
પૂર્ણાંક છે એનો મતલબ એવો છે કે તમારા પ્રશ્નનો જવાબ ધન પૂર્ણાંક છે. અહીંયા સોલ્યુ કરો, જે આપેલું છે એ લખતા જાઓ, એ પ્રમાણે કરતા જાઓ, પ્રશ્નનો જવાબ તમને ઓટોમેટિક મળશે. પણ તમે કોન્સેપ્ટ સમજેલા હશો ત્યારે, એનો બેઝિક પાયો સમજેલા હશો ત્યારે, બાકી તમને એ બાબતની ખબર નહીં પડે. પછીનો પ્રશ્ન, બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા મળે છે. માની લ્યો -5 છે ગુણ્યા -3 છે. હવે આ બે સંખ્યાઓ કેવી છે? માઇનસમાં છે. તો જ્યારે એનો તમને જવાબ બે સંખ્યા હોય ત્યારે મેં તમને આગળ લખાયું હતું, માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે એક સંખ્યા જો ઋણ હોત તો તમને ઋણમાં મળે, અને બે સંખ્યા જો ઋણ હોય તો તેનો જવાબ શું મળે? ધન પૂર્ણાંક મળે. બરાબર મિત્રો? આવું તમારી નોટમાં સાઈડમાં ધીરે ધીરે લખતું જવાનું, જેથી કરીને આગળના કોઈ પણ પ્રશ્નમાં તમને ડાઉટ કે સોલ્યુશન હોય તો તમે એ પ્રશ્નને સમજી શકો. એક ધન પૂર્ણાંકનો બીજી ઋણ પૂર્ણાંક સાથેનો ગુણાકાર ખાલી જગ્યા મળે છે. માની લો આપણો ફેવરેટ 5 ધન પૂર્ણાંક છે, એનો ગુણાકાર તમે બીજી ઋણ પૂર્ણાંક સંખ્યા સાથે કરો છો તો આનો જવાબ તમને મળશે ઋણ પૂર્ણાંક. મેં કીધું હતું ને આગળની સ્લાઇડમાં કે એક વ્યક્તિ માઇનસમાં હોય તો એ બધાયને માઇનસમાં તાણી જાય. બરાબર? પણ બધા પ્લસ હોય તો બધા પ્લસને લઈ જાય. પણ બધા જો માઇનસમાં હાલતા હોય તો બધા સરખા હોય તો એ પ્લસમાં લઈ જાય. બરાબર? કારણ કે એક બધાને ખબર છે કે હું હવે ડૂબી રહ્યો છું, બધા માઇનસમાં ઘૂસી ગયા છે, એટલે બધા એક સાથે બળ કરે અને આગળ નીકળીને પ્લસ નીકળી જાય. પણ એક જણો પ્લસમાં બળ કરતો હોય ને એક જણો માઇનસમાં બળ કરતો હોય તો એનું હાલક ડોલક નાવ કેવું હોય? ખાડામાં જ જવાનું છે. બરાબર? આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કેવી સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ 1 આવે છે? આપણે એવી સંખ્યા ગોતવાનો છે કે જેનો તમે ગુણાકાર કરતા તમને જવાબ 1 મળે. આ પ્રશ્નને સારી રીતે સમજજો બાળકો. 5 છે, 5 નો વ્યસ્ત શું થાય? 1/5. શું કીધું છે? ગુણાકાર કરવાનો. અહીંયા તમને ગુણાકાર કરવાનો છે. મિત્રો આમાં ગભરાવાનું નથી. 5 એનો વ્યસ્ત 1/5 અને એનો ગુણાકાર આપણે કરી નાખ્યો. હવે તમે જ્યારે પણ ગુણાકાર કરો, અહીંયા કંઈ પણ ન હોય એટલે એના છેદમાં તમારે 1 મૂકી દેવાનું. હવે આનો ગુણાકાર કરો જી. 5 ગુણ્યા 1 બરાબર 5. 1 ગુણ્યા 5 બરાબર 5. આનો સીધો તમે ભાગાકાર કરો તો જવાબ શું મળે? 5 એકુ 5. મળી ગયો તમને જવાબ 1. બરાબર? એટલે આ પ્રશ્ન તમે સમજો, કોઈ પણ સંખ્યાનો એનો વ્યસ્ત સાથે તમે ગુણાકાર કરો તો જવાબ તમને શું મળે છે? 1 મળે છે. અને કઈ રીતે કરવું આ મેં તમને સમજાવ્યું. બરાબર? આગળનો પ્રશ્ન, 9/7 એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે? 9/7 એનો મતલબ એવો થયો કે 9/7. આને આપણે 9/7 આવી રીતે દર્શાવી શકીએ ને, 9/7. હવે તમે આનો ભાગાકાર કરો તો 7 એકુ 7. અહીંયા આવ્યા 2. જોજો બાળકો, પૂરેપૂરું બેઝિકથી, પૂરેપૂરું પાયાથી, એકદમ ફ્રીમાં, કોઈ પણ જાતના એ વગર તમને ફ્રીમાં પાયાથી સમજાવો છો. એકડે એકથી તમારી આંગળી પકડીને. જો 7 એકુ 7, અહીંયા આવે પોઈન્ટ. બરાબર? અહીંયા આવે પોઈન્ટ. અને પછી તમે જેટલા પણ 0 મૂકો એટલા મૂકી શકો છો. એટલે અહીંયા એક 0 ઉતારો તો 7 દુ 14, કારણ કે 7 તેરી 21 તો વધી જશે. એટલે અહીંયા જવાબ આવશે 6. જવાબ શું મળ્યો તમને? 1 કરતા વધારે અને 2 થી ઓછો. એનો મતલબ 1 અને 2 ની વચ્ચે 1.2. આ તમને જવાબ મળ્યો. બરાબર? સાદું અને સિમ્પલ જ. આવી રીતે જે આપેલું હોય તો ભાગાકાર કરીને જોઈ લેવાનું. પણ આવી રીતના આવ્યું ત્યારે તમને પોઈન્ટમાં નથી આપ્યું. યાદ રાખજો શું કીધું? 1 અને 2, 2 અને 3 ની વચ્ચે એમ કીધું છે. એટલે આ જવાબ કેની વચ્ચે જાય છે? 1 અને 2 ની વચ્ચે. બરાબર? પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી? તમને ખબર છે મિત્રો કે શરૂઆતમાં 7મા ધોરણમાં અને 6ઠા ધોરણમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પછી ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ, આવી સંખ્યાની વાત થાય છે. પછી પૂર્ણાંક સંખ્યાઓની વાત કરવામાં આવે છે, વાસ્તવિક સંખ્યાઓની વાત કરવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યા હંમેશા 1 થી શરૂઆત થતી હોય છે અને પૂર્ણ સંખ્યા હંમેશા 0 થી શરૂઆત થતી હોય છે.
કારણ કે 0 ને હંમેશા પૂર્ણ માનવામાં આવ્યો છે. બરાબર? તો આમાં શેનો સમાવેશ નથી થતો? 0 નો સમાવેશ નથી થતો પ્રાકૃતિક સંખ્યાની અંદર. બરાબર? આવા બેઝિકથી પાયાના પ્રશ્નોને તમે સમજતા જાઓ. કંઈ જ નથી. તમને જે અંદરનો જે હાવ છે ને, ડર છે ને, આ પ્રશ્નોનું તમે સોલ્યુશન કરશો ને એટલે નીકળી જશે. એની ગેરંટી છે. આગળ, સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે. પહેલી વાત એ કે સમય સંખ્યાઓ એટલે શું? તમને વ્યાખ્યા આવે છે તમારા 7મા ધોરણમાં કે જે p/q ના સ્વરૂપમાં હોય. અને p/q ના સ્વરૂપમાં એટલે 2/4 આવી રીતે અપૂર્ણાંકમાં હોય. અને આની કન્ડિશન છે કે આ નીચેનો q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ નીચેનો q એ 0 ન હોવો જોઈએ. જો 0 હોય તો એ અવ્યાખ્યાયિત બની જાય. એટલા માટે p/q સ્વરૂપની સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. ફરી એમાં કીધું સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. તો કે ભાઈ સંવૃત્ત એટલે શું? સંવૃત્ત એટલે એવી વસ્તુ કે તમને જે પદ છે એને તમે બદલી કરો, એના તમે ચેન્જ કરો તો તમને જવાબમાં કોઈ પણ ફેરફાર ન થતો હોય તો આવી બાબતને સંવૃત્ત કહેવાય. હવે શું કીધું છે કે સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. માની લ્યો એક સંખ્યા છે 2/3, બીજી સંખ્યા છે 3/4. બરાબર? આનો તમારે સરવાળો કરવાનો છે. તો જ્યારે સમય સંખ્યાનો તમે સરવાળો કરો તો આના છેદમાં આવે 12. કારણ કે 3 અને 4 જ્યારે હવે અંશ અને છેદવાળી સંખ્યા હોય એનો સરવાળો કરવાનો હોય તો આના છેદમાં આવે 4. આના માટે શોર્ટકટ અને બેઠી ટ્રીક તમને બેઝિકથી સમજાવું છું, પછી આની શોર્ટકટ ટ્રીક આપું છું. આના છેદમાં આવે છે 12. તો આ પદને પણ 12 બનાવવાનું, આને પણ 12 બનાવવાનું. તો આને કેટલા સાથે ગુણવું પડે? 4 સાથે. આને કેટલા સાથે ગુણવું પડે? 3 સાથે. જો નીચેના છેદને તમે જે સંખ્યા સાથે ગુણો છો એ સંખ્યા સાથે ઉપરની સંખ્યાને ગુણવાનું. એટલે આને પર 4 સાથે ગુણવું પડે અને આને પણ તમારે 3 સાથે ગુણવું પડે. તો જવાબ શું મળે અહીંયા? 4 દુ 8 વત્તા 3 તેરી ને 9. બરોબર? જવાબ શું આવ્યો? 17/12. બરોબર? આવી ગયું. આ જ વસ્તુ લખતા જજો મિત્રો. તમારી સાઈડ નોટમાં લખતા જજો. આ તમને કોઈ પણ જગ્યાએ નહીં મળે કારણ કે તમારો બેઝિક છે. આ જ વસ્તુ હું ક્રમને ઉલટાવી નાખું. 3/4 વત્તા 2/3. આવી રીતે મેં કરી નાખ્યું. ક્રમને ચેન્જ કરી નાખ્યું. હવે મિત્રો જુઓ આનો લસા શું થાય? તો કે ભાઈ 12. અહીંયા તમારે 12 લાવવા માટે 3 સાથે ગુણવું, અહીંયા 4 સાથે ગુણવું, અહીંયા એનું એ જ ઉપર તમે 3 સાથે ગુણો, અહીંયા 4 સાથે ગુણો. નીચેને જેની સાથે ગુણો એની સાથે મને ખબર છે બાળકોને આમાં જ તકલીફ પડે છે. એટલે આ વસ્તુને સારી રીતે સમજો. લસા લેવા માટે તમે છેદમાં જે વસ્તુ લાવવા માટે જેની સાથે ગુણો છો એને જ અંશની સાથે ગુણવાનું. એટલે અહીંયા શું આવશે? 9 વત્તા અહીંયા આવશે 8. જવાબ બરાબર 17/12. શું થયું મિત્રો? મિત્રો એ થયું કે સમય સંખ્યા આપણે 2 લીધી, એની સરવાળાની ક્રિયા કરી એટલા માટે સંવૃત્ત છે. તો કે ભાઈ હા, મેં એની ક્રમ ચેન્જ કર્યા. પેલા 2/3 હતા તો અહીંયા 2/3 ને મેં પાછળ લઈ લીધા તો જવાબ મને 1 નો 1 જ મળે છે. બરાબર? હવે આવી કઈ માથાકૂટ નથી કરવી મિત્રો. તો તમને કાનમાં કહું અને એક શોર્ટકટ ટ્રીક આપું મસ્તીની. ડાયરેક્ટ સીધો જ લચ્છા લેવા માટેની બેસ્ટ ટ્રીક તમે જોજો. જોજો મિત્રો. માની લ્યો 2/3 વત્તા 3/4. કંઈ જ કરવાનું નહીં. આવી રીતે એક ચોકડી મારવાની અને આ બેયનો ગુણાકાર કરી નાખવાનો. છેદમાં આવે 12. 4 દુ 8, 3 તેરી 9 બરાબર 17/12. જે સંખ્યા અહીંયા મળી એ જ સંખ્યા અહીંયા આવી ગઈ. આવી ગઈ. કેવી શોર્ટ ટ્રેક? આ બેયનો ગુણાકાર ક્રોસમાં અને આ બેયનો ગુણાકાર નીચે. આવી ગયું. આ છે એની સિમ્પલ શોર્ટ ટ્રેક. લસા લેવાની, ગણવાની કોઈ જ મગજમારી નહીં. તો આપણો જવાબ શું થઈ ગયો? હા, કે સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે.
મિત્રો મેં તમને સંવૃત્ત કેને કહેવાય, સમય સંખ્યાઓ કેને કહેવાય, બેઝિકથી એના ઉદાહરણો એક્ઝામ્પલ સાથે આ પ્રશ્નને સમજાવ્યો છે. તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આમાં નીકળી જશે. હવે છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન, કોઈ પણ ઋણ સમય સંખ્યાનો વ્યસ્ત ખાલી જગ્યા મળે. સમય સંખ્યા લેવાની છે અને એ પણ કેવી લેવાની છે? ઋણ લેવાની છે. મિત્રો 1/4 લીધા, -1/4 કીધું તો ને, p/q ના સ્વરૂપમાં કોઈ હોય એને સમય સંખ્યાઓ કહેવાય. આપણે 1/4 લીધા અને એ પણ કેવા છે? માઇનસ. આનો વ્યસ્ત શું થાય? આનો વ્યસ્ત થાય 4. 1/4 નો વ્યસ્ત 4, પણ એ કેવા હોય? માઇનસ જ રે. જવાબ શું આવે? ઋણ. કોઈ પણ ઋણ સમય સંખ્યાનો તમે વ્યસ્ત કરી નાખો તો એ સંખ્યા ઋણ હોય તો ઋણ જ રહે, ધન હોય તો ધન જ રહે. બરોબર? આ સાથે થેન્ક યુ મિત્રો, બાળકો. તમે આ પ્રશ્નને ખૂબ શાંતિથી સમજાય છો. તમારા જો કોઈ પણ ડાઉટ, કોઈ પણ સોલ્યુશન હોય, કોમેન્ટમાં લખજો. હું એના પૂરેપૂરા જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને અહીંયા જે કંઈ પણ પ્રશ્નો તમને ફ્રી ઓફ કોસ્ટ છે, સારી રીતે સમજાવજો. આગળની પરીક્ષાઓમાં NMMS, જ્ઞાન સાધનામાં જે કંઈ પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે એ જ પ્રશ્નોને અહીંયા સારી રીતે અને પ્રેક્ટિસ માટેના બીજા પ્રશ્નો જોડીને આવી રીતના PPT બનાવવામાં આવે છે અને આ જ પ્રશ્નો તમને ફ્રીમાં સમજાવવામાં આવે છે. મિત્રો, મને વિશ્વાસ છે કે આ પ્રશ્નો તમે સારી રીતે સમજાશો. તમારી આવનારી બધી જ પરીક્ષાઓ સારી રીતે શાંતિથી પાસ થાય એવી હું પ્રાર્થના કરું છું. જય હિન્દ.